શ્રી સારસ્વત વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવસાર ધોરણ 12 વિષય કમ્પ્યુટર ચેપ્ટર નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ. હવે સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ઉદાહરણ 3, 10 અપૂર્ણાંક સંખ્યાઓની સરેરાશ એટલે કે મધ્યક શોધવા માટેનો જાવા પ્રોગ્રામ છે. એના વિશે સમજૂતી તમને હું શીખવાડું આજે. પ્રેક્ટિકલ 1-2 ભેગા કરીને પ્રેક્ટિકલ ડાયરેક્ટ બતાવી દઈશ. તો હવે જુઓ, એરેની અંદર ક્લાસ મેથડને સ્ટેટિક ઘોષિત કરી આપણે પબ્લિક કરવામાં આવે છે અને ત્યારબાદ ડબલ ડેટા પ્રકારનો ઉપયોગ કરી નંબર નામના ચલમાં રહેલા ઘટકોની એરે પ્રારંભિક કિંમતો આપણે છગડીયા કૌંસમાં કિંમતો દર્શાવી છે અને CTR વેરિયેબલ કાઉન્ટિંગ માટે લીધેલ છે. અહીંયા આગળ બાઇટ CTR જે લખેલું છે એ બરાબર. સરેરાશ શોધવા માટે દરેક ઘટકોની વેલ્યુનો સરવાળો કરવો જરૂરી હોય છે. તે માટે સરવાળાને ચોક્કસ વેરિયેબલમાં મૂકવા માટે આપણે સમ ઇઝ ઇક્વલ ટુ 0 એ લીધું છે. બરાબર. હવે આપણે જે ઈચ્છા પ્રમાણે સરેરાશ મેળવવાની છે, તો એટલા માટે આપણે વેરિયેબલ કયો લીધો? ચલ એટલે વેરિયેબલ કયો લીધો? AVG નામનો વેરિયેબલ ડિફાઇન કરેલો છે. ત્યારબાદ ફોર લૂપનો ઉપયોગ કરીને દરેક ચલ ઘટકની કિંમતો છપાવવામાં આવે છે. બરાબર ને, અહીંયા આગળ છે તે. તો સાથે સાથે સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે, એટલે કે એક સાથે 10 ચલને ઘોષિત કરવા અને લૂપનો ઉપયોગ કરી એરેના જુદા જુદા ઘટકો ઉપર એક સમાન પ્રક્રિયા કરવામાં આવે છે અને એરેનો ઉપયોગ મદદરૂપ થાય છે તેના માટે. બરાબર. અને લૂપની બહાર એવરેજ શોધેલ છે અને તેને આપણે ડિફાઇન કરેલ છે. અહીંયા આગળ બધી પહેલાં તો 10 કિંમત છપાવવાની, પહેલાં એનો સરવાળો કરતા જવાનું અને એવરેજ ઇઝ ઇક્વલ ટુ sum/10. કેટલી છે? તો જેટલો સરવાળો થાય તેના ભાગ્યા કિંમત, કુલ 10 સંખ્યા છે એટલે sum/10. બરાબર. એટલે એવરેજ ઓફ એબવ નંબર ઇઝ એમ કરીને 21.59 એ રીતના આન્સર આવે છે. બરાબર. ચલો, ત્યાર પછી આપણે જોઈએ કે જાવામાં એરે ક્લાસની સોર્ટ અને ફિલ મેથડનો ઉપયોગ કેવી રીતે થાય. તો આપણે જ્યારે પણ 9.6 છે કે એ કોડ લિસ્ટિંગ જે છે એની અંદર આપણે આપ્યું છે કે સોર્ટ અને ફિલ ઉપયોગ કેવી રીતે કરવાનો છે. તો સમગ્ર એરે કે તેના અમુક ભાગોને ક્રમાનુસાર ગોઠવવા માટે સોર્ટ કરવામાં આવે, એટલે કે સોર્ટ મેથડ વાપરી શકાય. અને જ્યારે મેથડના આર્ગ્યુમેન્ટ તરીકે ફક્ત એરે આપીએ છીએ ત્યારે તે સમગ્ર એરેને એટલે કે એરેના બધા ઘટકોને સોર્ટ કરે છે. જો આપણે એરે આરંભ સ્થાન, અંતિમ સ્થાન એમ પણ આર્ગ્યુમેન્ટ આપીને મેથડ વાપરી શકીએ. તો તે આરંભ સ્થાનના ઘટકથી અંતિમ સ્થાનથી આગળના ઘટક સુધીના આંશિક એરેને સોર્ટ કરશે. બરાબર. java.util.arrays.sort એટલે શું? લિસ્ટ 1,5 નો ઉપયોગ કરી આપણે તો લિસ્ટ 1 થી લઈને એટલે કે લિસ્ટ 5-1 સુધીના એરેના ઘટકોને સોર્ટ કરે છે. બરાબર. હવે સમગ્ર કે આંશિક એરેને કોઈ ચોક્કસ કિંમતથી ભરવા માટે એટલે કે ફિલ મેથડનો ઉપયોગ થાય છે. આપણે જ્યારે મેથડ એરે અને કિંમત એમ બે આર્ગ્યુમેન્ટ સાથે ઇન્વોક કરવામાં આવે ત્યારે એરેના બધા ઘટકોમાં તે જણાવેલી કિંમત ભરવામાં આવે છે. અને જ્યારે આ મેથડ એરે આરંભ સ્થાન, અંતિમ સ્થાન અને કિંમત એમ 4 આર્ગ્યુમેન્ટ સાથે ઇન્વોક કરવામાં આવે એટલે કે બોલાવવામાં આવે, આપણે આગળ બી મેં કીધું હતું કે એને કોલ કરવામાં આવે એવું કહેવાય, તો ત્યારે તે આરંભ સ્થાનથી શરૂ
કરી અંતિમ સ્થાનથી આગળના ઘટક સુધી આપેલી કિંમત વડે ભરી દે છે. એટલે ફિલ લિસ્ટ 7 એરેના બધા ઘટકો 7 વડે ભરવામાં આવે છે. જ્યારે ફિલ લિસ્ટ 265 એરેના ઘટકો લિસ્ટ 2થી લિસ્ટ 6-1માં કિંમતમાં 5 ભરવામાં આવે છે. બરાબર. હવે એરેમાં ચોક્કસ કિંમતવાળો ઘટક શોધવો. ઉદાહરણ 5 છે કે જેની અંદર આપણે આપેલી કિંમતો છે અમુક 6, 5, 7, 9, 9, 5, 6, 5, 7, 5, 8 આ રીતના થોડીક અમુક કિંમતો આપેલી છે. હવે મારે વચ્ચેનો એલિમેન્ટ એક જે છે કે એલિમેન્ટ 8 ઇઝ ફાઉન્ડ એટ પોઝિશન, એની પોઝિશન કઈ છે? તો આઠમા નંબરની જે કિંમત છે એની પોઝિશન કઈ છે? બરાબર. તો આઠમો જે 8 જ્યાં લખ્યો છે એની પોઝિશન 10 હશે. તો એવું કહે છે કે એલિમેન્ટ 8 ઇઝ ફાઉન્ડ એટ પોઝિશન 10 એન્ડ એલિમેન્ટ 5.5 ઇઝ નોટ ફાઉન્ડ ઇન એરે. બરાબર. એટલે શું અમુક કિંમત આપણે પહેલેથી જેમ આ ઉદાહરણ 4માં મેં તમને હમણાં ઉદાહરણ 3માં જે મેં તમને આવી રીતે કિંમત આપીને શીખવાડ્યું કે આ બધી કિંમત છે પહેલેથી આપેલી છે, એવી રીતે અમુક કિંમત આપણે આપી દઈશું અને કિંમત પ્રેક્ટિકલ એ રીતનો કરવાનો છે. 1 by 1 એરેની અંદર 1 by 1 એ ચેક કરશે કે ભાઈ આઠમો એલિમેન્ટ 8 નંબર એ ક્યાં આગળ છે, એ કયા નંબર ઉપર છે. તો પહેલેથી કિંમત લઈને લાસ્ટ સુધી જેટલી કિંમત હશે એ જોશે અને પછી આઠમો એલિમેન્ટ એ કયા પોઝિશન પર છે એ આપણને કહેશે. અને 8 એલિમેન્ટ્સ જેટલી સંખ્યા એલિમેન્ટમાં હશે, આપણે જેટલી એરેમાં લખી હશે એના સિવાયનો કોઈ પણ એક આંકડો આપણે લઈશું, જેમ કે 5.5. તો એ પણ એ એલિમેન્ટની અંદર બધા એરેની અંદર આંકડા શોધશે કે આ 5.5 એ આપણે જે એરે લખેલી છે એની અંદર છે નહીં હશે. તો લાસ્ટમાં એવું બતાવવું જોઈએ કે એલિમેન્ટ 5.5 ઇઝ ફાઉન્ડ એટ ધીસ પોઝિશન અને નહીં હશે તો નોટ ફાઉન્ડ ઇન એરે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતનું એક પ્રેક્ટિકલ છે કે આપેલી કિંમતવાળો ઘટક એરેમાં શોધવા માટે આપણે ક્લાસમાં બાઇનરી સર્ચ મેથડ ઉપલબ્ધ કરીશું ને સુરેખ શોધ એટલે કે લિનિયર સર્ચ પદ્ધતિથી આપેલી કિંમતવાળો ઘટક એરેમાં શોધવા માટે આપણે પોતાની મેથડ લખી છે. એટલે કે સુરેખ શોધ પદ્ધતિ એરેના એક પછી એક ઘટકોને આપેલી કિંમત સાથે ક્રમાનુસાર સરખાવે છે. બરાબર. અને જો એરેમાં આપેલી કિંમતવાળો ઘટક મળે તો તેનું સૂચક સ્થાન એટલે કે ઇન્ડેક્સ પોઝિશન પરત કરશે, નહીં તો -1 કિંમત પરત કરે છે. બરાબર. હવે આટલી ટોપિક જે 9.1થી ઉદાહરણ 1થી ઉદાહરણ 5 સુધી જે આપણે શીખ્યા, બરાબર, એની અંદર આટલા MCQ આવે છે 1થી લઈને 37. બરાબર. હવે 37 MCQ થઈ જાય પછી છે 2D એરે, 2 ડાયમેન્શનલ એરે 9.3. દ્વિપરિમાણીય એરે હાર અને સ્તંભ સ્વરૂપે કોષ્ટકીય માહિતીનો સંગ્રહ કરવા માટે વપરાય છે. જેમ કે 5 વિદ્યાર્થીઓના 3 કસોટીના ગુણ દર્શાવવા માટે, જેમ કે મેં આગળ બી તમને કીધેલું હતું કે ટેસ્ટ 1, ટેસ્ટ 2, ટેસ્ટ 3 એવી રીતે જો હોય અને સ્ટુડન્ટ્સ 1, 2, 3, 4, 5 આ રીતના જો ગણેલું હોય તો તમને એરેની કોષ્ટકીય રજૂઆત તમને ખબર પડે. તો ગણિતમાં આપણે તેને 5 હાર અને 3 સ્તંભવાળું શ્રેણિક કહીએ છીએ, જેમાં દરેક ઘટકમાં ગુણ હોય છે. બરાબર ને? અને તેની સાથે જ આપણને એક પ્રેક્ટિકલ જે છે અહીંયા આગળનું ઉદાહરણ 3 અને આ ઉદાહરણ અહીંયા જે બતાવ્યું છે તે ઉદાહરણ 7 એ આપણે પ્રેક્ટિકલ કરવાના છે અને તમારે અત્યારે એ નોટમાં 2 પ્રેક્ટિકલ લખી લેવાના છે ચેપ્ટર 9ના. બરાબર. અને બીજું સાથે કે જાવામાં 2D એરે ઘોષિત કરવા માટે એરેનું નામ અને મોટા કૌંસની 2 જોડી ચોરસ કૌંસ
ની બે જોડી કે જે અનુક્રમે પરિણામો હાર અને સ્તંભના કદનો ઉલ્લેખ કરે છે. સળંગ મેમરી જે હોય તો એની અંદર મેમરીની જગ્યા કેવી રીતે ફાળવવામાં આવે તો 5x3 5 એલિમેન્ટ હોય અને 5 હાર અને 3 કોલમવાળું એટલે કે 15 પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરવા માટે નામનો એરે ઘોષિત કરવા માટે તેમજ બનાવવા માટે કેવી રીતે લખી શકાય તો કે ઇન્ટીજર માર્ક્સ ચોરસ કૌંસની બે જોડીઓ અને ન્યૂ ઇન્ટીજર 5 અને 3. તો ડેટા ટાઈપ હશે, એરેનું નામ હશે, જેમ અહીંયા આપ્યું છે, બરાબર ને. ત્યાર પછી હાર માટેની ચોરસ કૌંસની જોડી, સ્તંભ માટેની ચોરસ કૌંસની જોડી, ન્યૂ એટલે કે એરે બનાવવાનો પ્રક્રિયક, ઇન્ટીજર વેરિયેબલનું નામ અને ત્યાર પછી 5 તો હાર અને 3 એટલે કે કોલમ, બરાબર. એટલે તાર્કિક દ્રષ્ટિએ એરે એ 5 હાર અને 3 સ્તંભ સાથેનું એક કોષ્ટક છે અને ભૌતિક દ્રષ્ટિએ તે સળંગ મેમરીમાં સંગ્રહાયેલી 15 પૂર્ણાંક કિંમતો છે જે આપણને 60 બાઇટ જગ્યા મેમરીમાં રોકે છે. માર્ક્સ 5.3માં એક ઘટકોનો 1D એરે ઓબ્જેક્ટ બનાવાય છે અને દરેક ઘટક એ 3 પૂર્ણાંક સંખ્યાનો એક 1D એરે ઓબ્જેક્ટ છે, બરાબર. 2D એરેને ઘોષિત કરવાની અને પ્રારંભિક કિંમતો આપવાની રીત સંપૂર્ણપણે 1D જેવી જ છે સિવાય કે પરિણામની સંખ્યા. 2D એરેમાં દરેક હાર એ 1D એરે ઘટક તરીકે ગણાય છે. આથી 1D એરેની પ્રારંભિક કિંમતો આપવાની રીત જ 2D એરેની દરેક હારને પ્રારંભિક કિંમતો આપવા માટે આપણે છગડીયા કૌંસની અંદર અલ્પવિરામથી અલગ પાડેલી તેના ઘટકોની કિંમતો આપવામાં આવે છે. અહીંયા આગળ છગડીયા કૌંસની જોડીમાં કોમા કરીને જે લખ્યું છે એ રીતે આપણે લખી શકશું. 1D એરેની જેમ જ 2D એરે પણ વિવિધ રીતોથી ઘોષિત કરી શકાય છે. અહીંયા એક ઉદાહરણ 9.10 જે આપ્યું છે એની અંદર અલગ અલગ એરેની અંદર કેવી રીતે લખી શકાય તેના વિશે જણાવેલું છે. હવે આપણે આ જે ઉદાહરણ 7 છે અક્ષરોને અનુરૂપ પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરી બાઇટમાં સંગ્રહ તેના વિશે જોઈએ કે આપણે નામનો સંગ્રહ કરવા માટે બાઇટનો 2D એરે વાપરેલો છે અહીંયા આગળ, બરાબર. એરે 2D બાઇટ, બરાબર ને, પ્રોગ્રામ છે. હવે કેરેક્ટર પ્રકારના ડેટાને બાઇટ પ્રકારમાં પરિવર્તન કર્યા છે અને નામના અક્ષરોને તેને આસ્કી અનુરૂપ કિંમત આપવામાં આવી છે. હવે અહીંયા છે તો જાવા લખ્યું છે JAVA, તો JAVA જે સ્ટ્રિંગ ઓપરેટર છે, કેરેક્ટર છે ખરા, એટલે આપણે કેરેક્ટર બાઇટ નેમ્સ વેરિયેબલની અંદર આ બધા લીધા છે. તો એની અંદર જે તો એ સ્ટ્રિંગ જે છે એને કેપિટલ કે સ્મોલ જે બી લેવતે તો એને સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર આ રીતના લખેલું છે. પછી પાછું કોમા એ સિંગલ ઇન્વર્ટેડ કોમા આ રીતના, બરાબર. એને પાછું છગડીયા કૌંસમાં, બરાબર ને. તો આ રીતના લખેલું છે. તો એરે એક સમાન પ્રકારના ડેટાનો સંગ્રહ છે. એરેના ઘટકોને તેના દરેક પરિણામના ઇન્ડેક્સને કૌંસ એટલે ચોરસ કૌંસમાં આપવામાં આવે છે. ઇન્ડેક્સની કિંમત 0થી શરૂ થાય છે. બહુપરિમાણીય એરેમાં બીજા, ત્રીજા એમ કન્ટિન્યુ પરિણામોનું કદ અલગ અલગ હોઈ શકે છે. પરિણામનું કદ જાણવા માટે લેન્થ એટ્રીબ્યુટનો ઉપયોગ થાય છે અને એરેને તેની પ્રારંભિક કિંમતો આપ્યા વિના ઘોષિત કરવાથી એરે ઓબ્જેક્ટ બનતો નથી. ખ્યાલ આવે. હવે આજે જે આ પ્રેક્ટિકલ છે કે જેની અંદર 5 નેમ્સ સ્ટોર્ડ ઇન 2D એરે ઓફ કેરેક્ટર્સ, બરાબર. હવે એની અંદર 2 વાર ફોર લૂપ આપ્યા છે કે જેની અંદર આપણે જે આટલી અહીંયા ડિફાઇન કરી છે જાવા, C++, બેઝિક અને પાસ્કલ આ રીતના, તો એની
ન્યુમેરિક વેલ્યુ એટલે કે કમ્પ્યુટર સમજી શકે એવી મેમરીની અંદર કેવી રીતના એ સ્ટોર થાય, કયા આંકડાથી સ્ટોર થાય, બરાબર ને. તો જે છે એ 74થી થશે, એ તો 97, વી તો 118 અને પાછું એ તો 97, બરાબર. એવી રીતે જે એ વી એ, બરાબર. પછી સી તો 67, તો સી પ્લસ પ્લસ તો 67, 43, 43. તો આ રીતના જે છે એ તમને કમ્પ્યુટરની અંદર આપણે ABCD ટાઈપ કરી અને કમ્પ્યુટરની અંદર મેમરીની અંદર કઈ ભાષા સમજ પડશે મશીન લેંગ્વેજમાં, તો એ આપણને કન્વર્ટ કરીને પ્રોગ્રામના સ્વરૂપે એ આપણને બતાવશે. ક્રિએટિંગ એન્ડ ઇનિશિયલાઇઝિંગ 2D એરે, બરાબર. અને અક્ષરોને અનુરૂપ પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરીને આપણને બાઇટમાં કેવી રીતે સંગ્રહ કરી શકાય એના વિશે સમજાવેલું છે, બરાબર છે. હવે આના પછી હું 9.4 સ્ટ્રિંગ વિશે હું શીખવીશ. તો તમારે ઉદાહરણ 3 10 અપૂર્ણાંક સંખ્યાઓની સરેરાશ શોધવા માટેનો જાવા પ્રોગ્રામ, અને જે આ છે એ ઉદાહરણ 7 અક્ષરોના અનુરૂપ પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરી બાઇટમાં સંગ્રહ. 2 પ્રેક્ટિકલ મારે તમને કમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ બતાવવાના રહેશે, અને આ 2 તમારે પ્રેક્ટિકલ નોટમાં લખી લેવાના છે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ. બાય.